25 ઓગસ્ટ 2022ના દિવસે કરવામાં આવેલી અકસ્માતની એફઆઈઆરની ઘટનાની ચાર્જશીટ છેક 2024ના એપ્રિલની 2જી તારીખના રોજ કોર્ટમાં સબમિટ કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના એક પત્રકારને ઓગસ્ટ 2022માં તારાપુર વટામણ રોડ ઉપર ફતેપુરા બ્રિજ પાસે કવરેજ દરમિયાન એક અકસ્માત નડ્યો હતો, જે અકસ્માતની એફઆઈઆર જે તે દિવસે એટલે કે અકસ્માતના દિવસે 25 ઓગસ્ટ 2022ના રોજ તારાપુર પોલીસમાં કરવામાં આવી હતી, પરંતુ જે એફઆઈઆરની ચાર્જશીટ આજ દિન સુધી એટલે કે લગભગ 1.5 વર્ષ પૂરું થવા આવ્યું છતાં કોર્ટમાં રજૂ કરવામાં નથી આવી। ત્યારે પત્રકાર દ્વારા વારંવાર તારાપુર પોલીસ સ્ટેશન ધક્કા ખાતા આજે 2 એપ્રિલના રોજ તારાપુર કોર્ટમાં સબમિટ કરી આરોપીઓને સમન્સ બજાવવામાં આવ્યા છે। જો કે એક જવાબદાર પત્રકારની આ હાલત હોય તો સામાન્ય નાગરિકની શું હાલત હશે, હવે તે જોવાનું રહ્યું કે જો આરોપીઓ વિદેશ ભાગી ગયા હશે તો સમગ્ર ઘટનાની જવાબદારી તારાપુર પોલીસ મથકના જે તે વખતના જવાબદાર અધિકારી સીધા તેના જવાબદાર રહેશે। જ્યારે નિયમ પ્રમાણે જોવા જઈએ તો એફઆઈઆર થયાના 90 દિવસની અંદર જે તે પોલીસ સ્ટેશન દ્વારા ચાર્જશીટ 90 દિવસની અંદર કોર્ટમાં સબમિટ કરવાની રહેશે। ત્યારે આજે 1.5 વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં ચાર્જશીટ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાતી શું કામ પડી રહી તે પણ એક સવાલનો વિષય છે અને તપાસનો વિષય છે। આગામી દિવસોમાં જો આરોપી વિદેશ ભાગી ગયા હશે તો જે તે સમયના તારાપુર પોલીસ મથકના અધિકારીઓ વિરુદ્ધ વિજિલન્સમાં અને હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તો નવાઈ નહીં। જે તે પત્રકાર દ્વારા માર્ચ 2024ના મહિનામાં તારાપુર પોલીસ સ્ટેશનની લગભગ 10 વાર પૂનમ ભર્યા બાદ આજે નામદાર કોર્ટમાં ચાર્જશીટ સબમિટ કરવામાં આવે છે। અગાઉ જ્યારે આ પત્રકાર દ્વારા જવાબદાર તપાસ અધિકારીને આ ચાર્જશીટ દ્વારા પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે કોર્ટમાંથી જજ સાહેબ દ્વારા ચાર્જશીટ પાછી મોકલવામાં આવી છે, જેનું કારણ પૂછતા જણાવવામાં આવ્યું જજ સાહેબ દ્વારા આરોપી સાથે ચાર્જશીટ જમા કરાવવામાં જણાવવામાં આવ્યું છે તો આરોપીને બોલાવી કોર્ટમાં રજૂ કરવાની જવાબદારી કોની, ફરિયાદીની કે પોલીસની, એ પણ એક તપાસનો વિષય છે।